ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના માધ્યમથી સારા ગુજરાતની અંદર આજે શાળા પ્રવેશ ઉત્સવ 2024 ની શરૂઆત થઈ છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ એ ગુજરાતમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી હતા તે વખતે એમણે આની શરૂઆત કરી. એ પહેલા જે રીતે શાળાઓમાંથી દીકરા અને દીકરીઓ ખાસ કરીને ખૂબ વધારે પ્રમાણમાં ડ્રોપ આઉટ ઉઠી જતા, અધવચ્ચેથી અભ્યાસ કરતા છોડી દેતા, ક્યાંક એ વખતે પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો પણ અભાવ હતો અને એને કારણે ખૂબ મોટા પ્રમાણમાં આ ડ્રોપ આઉટ થતો. એને ધ્યાનમાં રાખીને 2003ની અંદર શરૂ કરેલો આ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ એ આજે ખૂબ ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા એ ખૂબ રેગ્યુલર લગભગ 0% જેટલો ડ્રોપ આઉટ સુધી પહોંચ્યા છે. એના ભાગરૂપે આજે મેં રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના સાયપર ગામ કે જેની વસ્તી લગભગ 850 જેવી વસ્તી છે. નાનકડા ગામમાં એમાં 151 જેટલા વિદ્યાર્થીઓ હતા અને 16 જેટલા નાના બાળકોને આજે ભૂલકાઓને પ્રવેશ અપાયો છે. અહીંયા 7 જેટલા શિક્ષકો કામ કરે છે. સરસ મજાની પ્રાથમિક શાળાઓનું આ વાતાવરણ વચ્ચે દીકરીઓ સરસ મજાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને એક દીકરીએ વૃક્ષોનું મહત્વ સમજાવીને આ શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી અને એ રીતે આજનો અહીંયા આ સાયપર ગામના આ શાળા પ્રવેશ ઉત્સવ વખતે અમારા માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય, અમારા સરપંચ શ્રી, શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા બધા મિત્રો, અમારા વહીવટી તંત્રના સૌ મિત્રો અને ખૂબ સારી એવી સંખ્યામાં બહેનો અને વાલીઓની ઉપસ્થિતિમાં આજનો આ શાળા પ્રવેશ ઉત્સવ સાયપર ગામે અમે શરૂ કર્યો.